ઘણા મિત્રો એમ કહે છે કે કેટલા ફોલોવરે પેજ મોનેટાઈઝ થાય, ફેસબુક મોનેટાઈઝ થાય, તો એ બધી માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોની અંદર બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જે મિત્રો ફેસબુકની અંદર સારી એવી અર્નિંગ કરવા માગે છે. ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઘણા મિત્રોના મેસેજ પણ એવા આવે છે કે ફેસબુક કેટલા ફોલોવરે મોનેટાઈઝ થાય. તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ વિડીયોની અંદર કે ફેસબુક કેટલા ફોલોવરે મોનેટાઈઝ થાય. તો એના માટે મિત્રો તમારે કશું જ કરવાનું નથી. તમારા 100 ફોલોવર હોય, 200 ફોલોવર હોય કે 1000 ફોલોવર હોય, તો ફેસબુક ફોલોવરને માન્ય રાખતું નથી. તમે જેવું ફેસબુકની અંદર કામ કરો છો ને તે પ્રમાણે તમારું ફેસબુક ઓટોમેટિક તમને મોનેટાઈઝ કરે છે. એમાં ફોલોવરની કોઈ જરૂર નથી હોતી કે યુટ્યુબની જેમ ફેસબુકને મોનેટાઈઝ કરવામાં આવતું નથી. એની અંદર ક્રાઇટેરિયા નથી હોતો કે 1000 સબસ્ક્રાઈબ અને 4000 વોચ ટાઈમ પૂરો કરવાનો હોય. આની અંદર એવું કશું હોતું નથી મિત્રો. તમારે ફક્ત ને ફક્ત એની અંદર કામ કરવાનું હશે, રીલ મૂકવાની હોય છે, ફોટો મૂકવાનો હોય છે અને સ્ટોરી અને સ્ટેક્સ પણ મૂકવાના હોય છે. સ્ટેક્સ એટલે અંદર લખીને તમે એની અંદર મૂકી શકો છો. દરરોજનું 2 રીલ મૂકો કે એક વિડીયો મૂકો કે 5 ફોટા મૂકો. તો દરરોજ તમારે રેગ્યુલર ફેસબુકની અંદર કામ કરવાનું હોય છે, રેગ્યુલર વિડીયો અને રીલ અપલોડ કરવાની હોય છે. ત્યારે તમારે ઓટોમેટિક ફેસબુક તમને તમારે રીચ વધારે આવે તમારે વિડીયોની અંદર, તો તમારું ઓટોમેટિક ફેસબુક મોનેટાઈઝ થઈ જતું હોય છે. તો ઘણા મિત્રોના મનમાં ડાઉટ હતો, કમેન્ટ કરતા હતા કે કેટલા ફોલોવર હોવા જોઈએ અને કેટલા ફોલોવર ફેસબુક મોનેટાઈઝ થાય. તો તમારા મનમાંથી આ ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે ફેસબુક એવા પણ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ આવતા હોય છે કે ભાઈ મારે વ્યૂઝ નથી આવતા, 100 આવે 200 આવે ને ઓટોમેટિક બંધ થઈ જાય છે ને મારે 1000 ઉપર પણ જતા નથી. તો તમે કન્ટેન્ટ એની અંદર રીલ અપલોડ કરતા હશો, એ ખોટી રીતે અપલોડ કરતા હશો, કેમ કે તમે ખુદ નહીં બનાવતા હશો. તમારે કન્ટેન્ટ બદલવાની જરૂર છે. તમે પબ્લિકને ગમે એવું કન્ટેન્ટ અપલોડ કરો તો તમને વ્યૂઝ આવશે, લાઇક આવશે અને ફોલોવર પણ આવશે. તમારો વિડીયો વધારે વાયરલ થાય છે. તો મિત્રો એક સરળ અને સારી ટ્રીક બતાડું છું કે એક ભાઈને મેં ટ્રીક બતાવી હતી મિત્રો કે એ સારી એની અંદર વ્યૂઝ અને એની અંદર માત્ર એક જ મહિનાની અંદર એણે સારા એવા ફોલોવર કર્યા છે. એનું પેજ હું રિવીલ નહીં કરું મિત્રો. તમે અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિત્રો, તમે સ્ક્રીનની અંદર આ સ્ક્રીનની અંદર એણે ભાઈએ ચેલેન્જવાળા વિડીયો બનાવે છે મિત્રો કે એની અંદર એક ફોટો રાખે છે મિત્રો. એને ફોટો રાખીને બી પતિ પત્ની હોય છે અને તમે ના હોય તો ચાલે, કેમ કે પત્ની છે એક સાથે વિડીયો કંઈક બને છે કે આ ફોટામાં શું લખેલ છે, શું કેવી રીતે લખેલ છે આ ફોટાની અંદર, તમે કોમેન્ટ કરીને બતાવો. તો અત્યારે આ ફોટાવાળું ટ્રેન્ડિંગ બહુ ચાલી રહ્યું છે. તો મિત્રો તમે આવા પ્રકારનું કન્ટેન્ટ બનાવશો તો તમારો 100% વાયરલ થશે. એની અંદર વ્યૂઝ પણ આવશે અને એની અંદર ફોલોવર પણ આવશે. તો મિત્રો આવા પ્રકારનું તમે સારું કન્ટેન્ટ બનાવી શકો છો. તો મિત્રો આવું કન્ટેન્ટ તમારે ક્યાંથી લેવું, આ ફોટો ક્યાંથી લેવો, આ વિડીયો કેવી રીતે વિડીયો બનાવો, તો એ પણ કોમેન્ટ કરજો. એનો પણ હું વિડીયો જરૂર બનાવીશ. તો મિત્રો ઘણા મિત્રો કહેતા હતા કે મારે ફોલોવર નથી વધતા, લાઇક નથી આવતી, વ્યૂઝ નથી આવતા. તો મિત્રો તમે આ પ્રકારનું સાંભળી રહ્યા છો ને, તો આપણે ધ્યાનથી સાંભળીએ છો ને કે આની અંદર બધા વિડીયોની અંદર મિલિયન, લાખ અને 2 થી 3 લાખ વ્યૂઝ આવે છે મિત્રો. વ્યૂઝ સરસ મજાના આવતા હોય છે ને ભાઈ સારી એવી અર્નિંગ પણ કરી રહ્યા છે માત્ર. તો મિત્રો તમને મનમાં ડાઉટ હોય કે મારી પાસે કોઈ કન્ટેન્ટ નથી, મારી પાસે કોઈ નોલેજ નથી, તો મિત્રો આવા પ્રકારનું નોલેજ તો હોય જ છે કે એની અંદર ફોટો હોય છે. ફોટો તમને ક્યાંથી લેવો એ પણ કોમેન્ટ કરજો. એની પણ હું વેબસાઇટની અંદર કહી દઈશ ને ગૂગલની અંદર ક્યાં વેબસાઇટની અંદર આવા ફોટા આવતા હોય છે અને ક્યાંથી તમને ફોટા લેવા એ પણ તમને હું જરૂર કહી દઈશ. તો કોમેન્ટ કરજો. અને બીજો કે મિત્રો તો મિત્રો આ વિડીયો ગમ્યો તો મિત્રો તમને માહિતી મળી જ ગઈ છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરજો જે મિત્રો આવો વિડીયો બનાવવા માગે છે. અને જો આવો વિડીયો તમારે બનાવવો હોય તો કોમેન્ટ કરી જરૂર બનાવજો. તો હું આવો વિડીયો જરૂર આના ઉપર હું વિડીયો બનાવીશ અને કેવી રીતે એડિટિંગ કરો અને ક્યાંથી ફોટા લેવા એ પણ હું તમને જરૂર કહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી.